એટલે સમાજ સુધારવા માટે બંધા પણ જરૂરી છે, એ પણ સારું હોય. પણ સૌથી પહેલો બંધો દીકરીના પૈસા નહીં લેવા એવો કરો ને તો દેવાને બહુ ગમશે. દીકરીના ઘેર જઈએ એટલે કે દીકરીની પહેરવણી હું નહીં લઉં તો હગાઈ કરી રહ્યા તો 20 લાખ લીધા હતા, એ હું પાડોશી લઈ ગયો તો હા, એ 20 લાખ ને તમે 200 રૂપિયા નડ્યો. ના ના, દીકરીનું ના લેવા ના, પેલો કોઈ બીજો કોઈ લઈ ગયો તો એ બંધો થાય તો ભણેલા ગણેલા ગરીબના દીકરા જે છે ને એમની હગાઈઓ હોધવા નહીં જવું પડે, એ એમનેમ થઈ જાય. પૈસા વાળાનો દીકરો ગોડો હોય તો એનું હગું થઈ જાય, અને ગરીબનો દીકરો બધી બાજુ બોન વાળો હોય તો એ કે ભાઈ એના ઘેર શું છે, મોટિયાડો તો સારો તો યાર સારો એ તને દેખાય તો એ સ્વીકાર લે ને કે ભૂકંપ આવશે, કુદરતી હોનારત આવશે, ખબર નહીં પણ રાતમાં બધું જતું રહે. કાલ શું થવાનું હોય કોઈને ખબર નહીં. એટલે કર્મથી મોટી કોઈ માતા નહીં અને કર્મથી મોટો કોઈ ગુરુ નહીં. પ્રેમ લગ્ન જેને કર્યો હશે કે આખી જિંદગી દુખી, કારણ શિવને શક્તિ દુનિયામાં ચોય નહીં, બધી કાલ્પનિક વાતો. બાપ એ જ શિવ, માં એ જ શક્તિ. હવે ઓની જીવતો ઓળી હળગાઈ હોય ને જીવતો વતેડો શેક્યો હોય, જે બાપને આખી જિંદગી એવી મજૂરી કરી હોય કે હું કરું તો મારી દીકરીને સારી રીતે લગ્ન કરું, એ બાપ બજારમાં નેકડી નાખ, એ દશા જો સંતાન કરે તો હું તો મહાદેવજીને એવું કહું કે કોઈ દરવાના ઘેર સંતાન જ ના લે તો બજારમાં માથું ઊંચું કરીને તો જીવી શકશે ને. એક દીકરી ગામમાં નીકળી એટલે સારા ભાઈઓ પૂછ્યું, બેટા નેચું જોઈને કેમ ચાલે? અધર જો કે હું અધર જોઈને હેડે ને તો મારો બાપ જિંદગી ભર નેચું જોઈને હેડશે, એટલે હું નેચું જોઈને હેડે તો મારો બાપ કદી નેચું નહીં જુઓ. એટલે જેની દીકરી ઊંધો ગાલી હેઠતી છે ને એના બાપને કોઈ દર ઊંધો ગાલવાની વેળા નહીં આવે. અને હજુ તો સારું હ, આ મોબાઈલ કઈકોની દશા બગાડશે, ઘેર ઘેર ગોડા પાકશે. ધંધા માટે મોબાઈલ જરૂરી છે. ભાઈ હવારોથી મજૂરી જેવો હોય, હજી ઘેર આવો તાણ બેન કોકનો સ્ટેટસ જોતો હોય, ખબર જ ના હોય કે આયા કે ગયા. ભાઈ મજૂરી કરીને ઘેર આવતો હોય ધંધા રોજી રોજગારથી, એટલે એની એવી આશા હોય કે ઘેર જઈને બૈરું પાણી પા આવો એવું કહે ચા પાસે, એટલે સાહેબ આખી દાડાનો જે થાપ હોય ને ઉતરી જાય. એ ભાઈ સાયકલ રાખતો હોય ને તો એમ કહી લે બેસી જાઓ, પેલો બ્લાઉઝ સીબા નોખે તો લઈ આવ્યો, ના લઈ આવ્યો બેસી જાઓ હું હંગાતા હું. એ પાવર એક ખાલી ગ્લાસ પાણી બેનો હસતા હસતા ભાઈઓ પાઈ દઈ ને તો આ તો એમની બલી ચડી દઈ. બેનો જો કજિયા કરવાના જ આવું હું, હા ખાલી હસતું રહેવાનું, આ તો એમની બાજીને ભૂકા થઈ ગઈ. હા, એક સાડી લેવાની તેમ ખાલી 2 લેતો સર, પણ બુનોને એવડા ધંધા આજ રહે. ભાઈ ઘેર આવ્યો કે હનુમાનના ગોળેમાં હવારો જોયો તો અમે ઘેર આવ્યો, એટલે પેલો થાક એવો એનાથી ડબલ થાકી જાય કે આના કરતા ઘેર ના આવ્યો હોત તો સારું. 99% વાણિયાના ઘેર કોઈ દાડો ઝઘડો જોવા નહીં મળે, એના ઘેર કલેશ નહીં હોય, એના ઘેર લક્ષ્મી હશે. એટલે જેના ઘરમાં કજિયો નહીં હોય કલેશ નહીં હોય તો લક્ષ્મીને આવવું જ પડે.
એટલે કાળ ને ક્રોધ ઘરમાંથી નીકળી જાય ને 80% દીવાબત્તી થઈ ગઈ. અગરબત્તીઓ કરી માતાઓ રાજી ના થાય, દીવા કરી દેરો ઘેર ના આવે યાર. વિચારોમાં દેવ હ. અમે ભીખા ભુવાય તો ગમે તે કોઈ મેં અગરબત્તી જ નહીં કરી. આ નવરાત્રી 9 દાડા બેહું એ દાડા અગરબત્તી કરું, બાકી સવારમાં નહીં. જો જવાનું હોય માતાજીને પૂછું તારી ઈચ્છા હોય તો જઈએ, ના હોય ઘેર રહીએ. એટલા પૂરતી જ માળા ચાલવાની, ને કે માળા નહીં ચાલી. પૂછો ભાઈ અમૃત બોગરું રહેતો હતો મંદિરમાં, જામતાર અમને ખબર હે એ રેલા કોઈ દાડા અગરબત્તી કરતા વાળે બુવાજી હાલ દાડા બધા બુવા એવું કંઈક 2 અગરબત્તી કરજો જવ મટી જાય. તો અગરબત્તીનો મતલબ શું ને અગરબત્તી કેમ કરવી પડે લે મન કયો? કોક તો કારણ હશે ને. તો ઘણા લોકો એવું કહેતા હોય કે અગરબત્તી કરીને સુગંધ સારી આવે, વાતાવરણ પવિત્ર થાય. ના યાર, આ બધી વાર્તાઓ છે. હકીકત એવી છે, અગર અને બત્તી આ 2 હિન્દી શબ્દ. આપણે એવું કહીએ અગર મેરે પાસ ऐसा होता, अगर मैं ऐसा होता. અગર હિન્દી શબ્દ. અગરનો મતલબ થાય કોઈ વિકલ્પ નથી. એનું ગુજરાતી કરો એટલે એવું થાય કે કોઈ વિકલ્પ નથી. અને બત્તી હિન્દી શબ્દ, અને બત્તી હિન્દીમાં બત્તી કહેવાય, અને ગુજરાતી કરો એટલે અજવાળું થાય. બત્તીનું ગુજરાતી કરો એટલે અજવાળું થાય. એટલે અમારા જોડે કોઈ વિકલ્પ નહીં માતાજી. એટલે ફલાણા ભાઈ બુવાજીના કહેવાથી આ 2 અગરબત્તી કરીએ. એટલે અગર કે કોઈ વિકલ્પ નહીં, બત્તી એટલે અજવાળું. હવે તું જેટલું અજવાળું કરે જેટલું સુખ હાલ એ બંધનમાં બંધવાણ્યા છીએ, એટલે અગરબત્તી કરવી પડે. અગરબત્તી કરવાથી બીજું કોઈ થાય નહીં ભાઈ. બુવાજી મન દુઃખ મટી જાય, સારો દોરો કરી હાલો. તો દોરો શું કરવા કરવો પડે? દોરા 2 રીતના હોય. ઘણા લોકોનો ગળો કરતા હોય તો એમ કે કર્યો પેલા દોયડો અને હો દેવના દોરા હોય એટલે એનો દોરો કહેવાય, અને પેલો દોયડો કહેવાય કે દોયડો કર્યો આનું, અને પેલો દોરો કર્યો કહેવાય. દોરો એટલે ખેંચવું, કે માતાજી ખેંચો, દુઃખમાંથી સુખ બાજુ ખેંચો, એટલે એ દોરો. માળા કરવાથી શું થાય? હાથમાં માળા હોય. મારા ભાઈનું નખો નીકળી જાય તો 2.5 વીઘા મારા ભાગમાં હતું, મારી માતા હાચી હોય તો આ કર. આ માળા કરવાની અને આ કામ કરવા માટે માતા પૂજો. પૈસાની જરૂર હોય એટલે વ્યાજનો ધંધો એ પણ એક ધંધો જ છે. એટલે જેના જોડે વ્યાજવા લેવા જઈએ એ દાડીનું કહીએ કે તું ભગવાન ભાઈ પણ આટલું કામ મારું કર. એટલે પેલો એમ કે હું 5% લઉં ભાઈ, પણ તમારી પરિસ્થિતિ એવી મને 4% આપજો. હવે આ વ્યાજ અને પૈસા હાલવાનાથી એટલે બુવા જોડે આવું. આ લેવા જોઈએ દર પૂછવા આવ્યો હતો એ દર તો પેલો ભગવાન હતો તારા. અને આરે દેરો જોડે એને બાધા રાખ્યું, બુવાજી 5 લાખ રૂપિયા લીધા છે, આરે મરી જાય તો એક જમણવાર કરે અને એક હવન કરે. આ કરવા અમે માતાઓ બેઠી છે. ના મરે કોઈ દાડો યાર, જેનું લીધું હોય એનું હાલવું જ પડશે. દેવ કોઈને વળગતું નહીં, માતા કોઈનું ખરાબ નહીં કરતી. ન્યાય વળગ, અને ન્યાય જ મારે, ન્યાય જ જીવાડે.